ચાલો દાખલા નંબર 2 આપણે જોઈએ તો તમને આકૃતિ આપેલ છે। દાખલા નંબર 2 માં તમને 5 આકૃતિ આપેલ છે અને 5 આકૃતિમાં તમારે અલગ અલગ એક્સ વાય ઝેડની કિંમત તમારે મેળવવાની છે। તો એમાંનો પહેલો દાખલો હવે જુઓ, અહીં તમને એક ચતુષ્કોણ આપ્યો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD। રેડી? હવે તમને શું કીધું છે કે એક્સ વાય ઝેડનું મૂલ્ય શોધો, એટલે કે એક્સ વાય ઝેડની કિંમત તમારે મેળવવાની છે। તો એક્સ વાય ઝેડ તમને ક્યારે મળે કે જ્યારે તમને ગુણધર્મ યાદ હોય તો। તમને આખી આકૃતિમાં એક ખૂણો આપેલો છે, જો 100 આપેલ છે। હવે આની ઉપરથી તમારે બધાય ખૂણા મેળવવાના છે। પહેલું કામ તમારે સામેનો ખૂણો ગોતવાનો। તો 100ની સામેનો ખૂણો કોણ છે? વાય। આપણને ખબર છે સામેના ખૂણા કેવા હોય? સમાન હોય। તો આ 100 હોય તો આ પણ કેટલો હોય? 100। તો આપણને તરત જ મળી જાય। તો અહીં લખવાનું કે 100 અને વાય સામેના ખૂણા હોવાથી સમાન હોય, તેથી વાય બરાબર 100। ચાલો એક ખૂણો તમને મળી ગયો, વાય કેટલો મળી ગયો? 100। હવે વાત રહી આ બંને ખૂણાની। તો હમણાં જ મેં વાત કરી તમને કે આ બંને એટલે કે 5 પાસેના ખૂણા આ બેયને લેવા હોય તો આ બેયને, આ બંને લેવા હોય તો આ બંનેને। રેડી? તો આપણને આ 100 મળી ગયો। આ 100 હોય તો આ કેટલો હોય? આપણને ખબર છે આ બેયનો સરવાળો કેટલો થાય? 180। આ બેયનો સરવાળો 180 થતો હોય, એમાંથી આ 100 હોય તો મારે 180 કરવો હોય તો આ કેટલો રાખવો પડે? 80નો રાખવો પડે। રેડી? તો લખવાનું કે વાય અને ઝેડ 5 પાસેના હોવાથી 5 પાસેના હોવાથી શું થશે? વાય પ્લસ ઝેડ બરાબર 180। બંનેનો સરવાળો 180 થાય। બંનેનો સરવાળો 180 થતો હોય તો હું અહીં કિંમત મૂકું કે વાયની કિંમત કેટલી મળી? 100 પ્લસ ઝેડ મારે મેળવવાનો બરાબર 180। તો ઝેડ બરાબર મને મળે 180 માઇનસ 100 બરાબર 80। આ માપ મને કોનું મળે? ઝેડનું માપ મળે। રેડી? તો વાય તમને કેટલો મળ્યો? 100। ઝેડ કેટલો મળ્યો? 80। હવે આ 80 હોય તો આની સામેનો ખૂણો સરખો હોય, તો આ 80 તો આ પણ 80। તો તેવી જ રીતે ઝેડ અને એક્સ સમાન હશે। હવે ઝેડ અને એક્સ સમાન હોય તો ઝેડ બરાબર એક્સ બંને સરખા થાય અને બરાબર 80। તો જુઓ તમને 3 ખૂણાના માપ મળી ગયા। ઝેડ બરાબર 80, એક્સ બરાબર 80 અને અહીં તમને મળ્યું વાય બરાબર 100। ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 2। જો હવે હું તમને અહીં ખાલી એક થોડુંક સમજાવી દઉં છું, બાકી તમારે દાખલો જાતે ગણવાનો થશે। હું તમને માપ કેમ મેળવવા એ તમને હું શીખવાડી દઉં છું, તો ધ્યાન અહીં રાખજો। હું ટૂંકમાં લખી દઉં છું વ્યવસ્થિત। તમારે મેં કેમ પહેલો દાખલો વ્યવસ્થિત ગણ્યો, આ બીજો દાખલો મેં જેમ વ્યવસ્થિત ગણ્યો એ પ્રમાણે તમારે ગણવાનો છે। ચાલો હવે જો આકૃતિમાં આ 50 આપ્યા છે, આકૃતિની અંદર આ 50 આપ્યા છે। આ 50 હોય તો 50ની મને સામેનો ખૂણો તરત જ મળે। કેટલો મળે? 50। રેડી? આ 50 હોય તો આ કેટલો મળે? 50। જો યાદ રાખજો, હું ખાલી આકૃતિ જ તમને સમજાવું છું, બાકી તમારે જાતે લખવાનું। આ 50 હોય તો આ કેટલા મળે? 50। ચાલો આ બે ખૂણા મળી ગયા। હવે આપણને ખબર છે આગળના સ્વાધ્યાયમાં તમે ભણી ગયા કે જો આવા બે ખૂણા, અને કેવા પ્રકારના ખૂણા કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય। તો આ 50 હોય તો આ કેટલાનો હોય? આ બેનો સરવાળો મારે કેટલો કરવો પડે? 180। તો આ 50 હોય તો આ મારે કેટલો રાખવો પડે? 130નો રાખવો પડે, કારણ કે 180માંથી 50 બાદ કરો એટલે 130 મળે। ચાલો આ ઝેડ મળી ગયો, ઝેડનું માપ 130। હવે આપણે વાત કરીએ એક્સ અને વાયની। તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો 5 પાસેના ખૂણા થયા 50 અને એક્સ। 50 અને એક્સ કેવા થયા? 5 પાસેના ખૂણા। તો લખી શકાય કે 50 અને એક્સ 5 પાસે હોવાથી શું લખી શકું? 50 વત્તા એક્સ બરાબર 180। તો એક્સ બરાબર 180 માઇનસ 50, તો એક્સ બરાબર 130। રેડી?
તો આ એક્સની કિંમત કેટલી મળી 130. હવે જુઓ આ મળી ગયું, આ મળી ગયું. હવે વાય બાકી રહ્યો. વાયની સામેનો ખૂણો કોણ છે? આનું માપ ખબર છે કેટલું? 130. આ 130 હોય તો આ પણ કેટલું હોય? 130. તો આ પ્રમાણે તમારે દાખલો ગણી નાખવાનો. દાખલા નંબર 3 એટલે કે બીજાનો ત્રીજો દાખલો. ચાલો આની અંદર આકૃતિમાં જુઓ, વ્યવસ્થિત ધ્યાન રાખજો એટલે તમને આકૃતિ સમજાઈ જશે. એવું લાગશે તો હું તમને બીજી આકૃતિ અહીં નીચે એની જ આકૃતિ વ્યવસ્થિત દોરીને દેખાડું છું. જુઓ એ જ આકૃતિ મેં દોરી, બીજું મેં કાંઈ નવીન નથી કર્યું. ચાલો એક્સ વાય ને ઝેડ ત્રણની કિંમત તમારે મેળવવાની છે. હવે જુઓ ચતુષ્કોણની અંદર પણ પાછા અલગ અલગ ભાગ પાડી દીધા છે. રેડી? તો પહેલી વસ્તુ તો અહીંથી પકડો. તો આ ખૂણો આપ્યો છે, આ ખૂણો કેટલાનો આપ્યો છે? 90નો. આ ખૂણો કેટલાનો આપ્યો છે? 90નો આપ્યો છે. હવે યાદ રાખજો આ 90નો હોય તો આ કેટલાનો હોય? 90નો. આ 90 તો આ પણ 90. એનો મતલબ એવો કે એક્સની કિંમત તમને મળી ગઈ ડાયરેક્ટ 90. રેડી? આ યાદ રાખજો. ચાલો એક્સ બરાબર 90 મળી ગયા. હવે આપણે વાત કરવી વાયની. હવે જુઓ આ 90 હોય, આ 30 હોય તો આ મને મળે. જુઓ અહીં એક ત્રિકોણની રચના થાય, ત્રિકોણ બને. આપણને ખબર છે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. હવે એમાંથી તમને આ 2 ખૂણા આપી દીધા છે તો આ ખૂણો મળે. રેડી? તો એ તમારે વાયની કિંમત જાતે મેળવી લેવાની. ચાલો હું તમને ગોતી જ દઉં છું અત્યારે. જુઓ ત્રિકોણમાં આ 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 3 ખૂણાનો સરવાળો 180. કારણ શું કામ? કારણ કે ત્રિકોણ છે એટલે. તો x + y + 30 બરાબર 180. હવે તમને ખબર છે એક્સનું માપ કેટલું મળ્યું? 90. તો 90 વત્તા વાય ગોતવાનું છે, 30 તમને આપ્યા છે. ચાલો 90 ને 30 એટલે કેટલા થાય? વાય + 120 બરાબર 180. વાયને કરતાં બનાવો એટલે શું થાય? 180 - 120. તો વાયની કિંમત તમને મળે કેટલી? 60. રેડી? જુઓ તો વાય બરાબર તમને કેટલા મળી ગયા? 60. એક્સ મળી ગયો, વાય મળી ગયો. હવે તમારે આયા ધ્યાન રાખવાનું છે. ચાલો આ વાય ખૂણો છે એટલે આ જ ખૂણો થાય ને, હું તમને અહીં દર્શાવું છું 60. આ તમને કેટલો મળ્યો? 60 મળ્યો. હવે તમારે કયો મેળવવાનો છે? ઝેડ. ઝેડ એટલે આ ખૂણો થાય. ચાલો હવે તમે ધોરણ 7ની અંદર 3 પ્રકારના ખૂણા ભણી ગયા. રેડી? કયા કયા? યુગ્મકોણના ખૂણા, અનુકોણના ખૂણા અને અંતઃકોણના ખૂણા. થોડુંક તમને યાદ આવતું હશે મનમાં કે આપણે ગુરુજીએ ક્યાંક સમજાવ્યું હતું. જો એ બુક તમારી પાસે હોય તો ખોલજો. મેં તમને એમાં એવું લખાવ્યું હતું કે કોઈ પણ ચતુષ્કોણમાં એટલે કે કોઈ પણ 2 સમાંતર રેખાઓ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં યુગ્મકોણના ખૂણા હંમેશા સમાન હોય. કેવા હોય? સમાન. પણ અને એ સિવાય મેં તમને એમ પણ કીધું હતું કે યુગ્મકોણનો આકાર કેવો હોય? તો યુગ્મકોણનો આકાર કેવો હોય? ઝેડ. રેડી? ઝેડ પણ કેટલા પ્રકારના ઝેડ? જેટલા પ્રકારના તમે દોરી શકો એટલા પ્રકારના ઝેડ. એટલે કે ઊભો, આડો, રેડી? ઉપર, નીચે, આ બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જેમ તમે દોરો એમ. જુઓ તો અહીં મારે ઝેડની આકૃતિ બનાવવાની. હું ઝેડ દોરું છું, ધ્યાન રાખજો. અહીંથી સ્ટાર્ટ કરું છું. ચાલો આ ઝેડ આકાર થયો કે ન થયો પહેલાં એ મને કહો. આ હું અહીંથી આ દોરું તે ઝેડ આકાર થયો. તો ઝેડ આકાર થયો હોય તો ઝેડમાં આ 2 ખૂણા કેવા હોય? હંમેશા સમાન હોય. શું કામે? યુગ્મકોણના ખૂણા. રેડી? ધોરણ 7નું થોડુંક રિવિઝન કરવું પડશે. રેડી? તો એ મેં તમને સમજાવી દીધું છે, યાદ રાખજો. યુગ્મકોણના ખૂણા હંમેશા કેવા હોય? સમાન હોય. એનો મતલબ એવો કે આ 60 હોય તો આ પણ કેટલા હોય? 60 નો હોય. એનો મતલબ એવો કે ઝેડ બરાબર કેટલા? 60. રેડી? આ તમારો આખો દાખલો વ્યવસ્થિત આને તમારે લખવાનો છે. ચાલો હવે દાખલા નંબર આપણે 4 તરફ જોઈએ. આ તો તમને આવડી જ જશે. આમાં હું તમને ખાલી હિન્ટ આપીશ. જુઓ આ 80 છે તો આ કેટલો હોય? 80. રેડી? આ 80 હોય તો આ પાસેનો ખૂણો થાય તો બેયનો સરવાળો 180. તો આ 80 હોય તો આ કેટલો હોય? 100. આ 100 હોય તો આ કેટલો હોય? 100. બધાય ખૂણા મળી ગયા. હવે તમારે આ ખૂણો બાકી રહ્યો. આ 2 તમને ખબર છે રૈખિક જોડના ખૂણા, 5 પાસે આવેલા રૈખિક જોડના ખૂણા. આ 100 હોય તો આ કેટલો હોય? 80. શું કામે? કારણ કે આ બેનો સરવાળો 180 થવો જોઈએ. આ 100 હોય તો 80 હું લખું તો જ 180 થાય ને. રેડી? તો આ બધાય તમને ખૂણા મળી ગયા. અને દાખલા નંબર 5 આની અંદર તમે જોશો તો જુઓ આ ઝેડ છે, આ એક્સ છે અને આ વાય છે. હવે પહેલી વસ્તુ આ 112 હોય તો આ 112 થાય.
ચાલો વાયની કિંમત તમને સીધી મળી ગઈ, વાય બરાબર 112. રેડી, વાય બરાબર 112 કારણ કે સામસામેના ખૂણા. ચાલો હવે આપણે વાત કરીએ, જો આ તમારી પાસે ત્રિકોણ બન્યો ત્રિકોણ બન્યો, ઉપરનો ભાગ ત્રિકોણ બન્યો, આ 112, આ 40, તો આ x. ત્રિકોણમાં બે ખૂણા આપી દીધા છે, એક ખૂણો મને મળે કઈ રીતે, તો મેં હમણાં કે જો તમને ગણતરી દર્શાવી ત્યાંની ત્રણ ખૂણા તમને આપી દીધા હોય તો તમને બે ખૂણા મળે. રેડી, ત્રણમાંથી બે ખૂણા આપી દીધા હોય તો એક ખૂણો તમને મળે. ત્રણેય ખૂણાનો સરવાળો 180. આની ઉપરથી ગણતરી કરીને તમારે કરવાનું કે ત્રણ ખૂણા ક્યાં ક્યાં, 112 વત્તા 40 અને વત્તા x. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આની ઉપરથી મને એક્સની કિંમત મળે, આ તમારે જાતે ગોતવાની. આની ઉપરથી મને એક્સની કિંમત મળે, એ તમારું એક્સનું માપ. ચાલો હવે એક્સ મળી ગયો, વાય મળી ગયો, હવે તમારે શું બાકી રહ્યો, ઝેડ. આકૃતિમાં સરખું જોશો તો તમને જુઓ, હું અહીં આકાર દોરું છું, આકાર કેવો થાય છે મને ખાલી તમારે કહેવાનો છે. કેવો આકાર થયો, ઝેડ. એનો મતલબ એવો કે યુગ્મકોણના ખૂણા થયા, તો આ ખૂણો હોય એના જેટલો જ આ ખૂણો હશે. એક્સનું માપ મને જેટલું મળે એટલું જ માપ કોનું મળશે, ઝેડનું મળશે. રેડી, તો આ બંને ખૂણા કેવા હશે, સરખા. શું કામે, યુગ્મકોણના ખૂણા. તો આ તમારા 5 દાખલા. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 3. તો સૂચના તમને કંઈક એવી આપી છે કે નીચે તમને અમુક અલગ અલગ ખૂણા અથવા તો બાજુઓના તમને માપ આપ્યા છે અને તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ માપનો ચતુષ્કોણ ABCD શક્ય બને કે ન બને એ તમારે કહેવાનું છે. ચાલો, તો પહેલું તમને આપેલું છે કે ખૂણો D વત્તા ખૂણો B 180 થવો જોઈએ. ચાલો પહેલાં આપણે તો એક ચતુષ્કોણ દોરીએ એટલે આપણને ખબર પડે કે ખૂણો D અને B આવે કઈ જગ્યાએ. રેડી, તો દાખલા તરીકે કોઈ એક ચતુષ્કોણ હોય ABCD. ચાલો હવે આમાં તમને શું કીધું, D અને B. પહેલાં DB ગોતો. તો જો આ ખૂણો D ને આ ખૂણો B. રેડી, એટલે કે કેવા ખૂણા થયા, સામસામેના ખૂણા થયા. ચતુષ્કોણ કેવો છે, સમાંતર બાજુ. પહેલી લાઈટ તો આપણને એ થવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન જ હોય, કોઈ દી અલગ અલગ હોતા નથી. હવે પ્રશ્ન એવું કીધો કે આ બેનો સરવાળો ક્યારે 180 થઈ શકે. ચાલો, તો આ બેનો સરવાળો 180 ક્યારે થાય, આ બેના માપ સમાન તમારે રાખવાના છે. તો મારી પાસે એક જ શક્યતા છે, જો આ બંને ખૂણાના માપ 90-90ના હોય, સમાયની છે અને બેનો સરવાળો 180 થાય તો જ 180 થાય, બાકી થાય નહીં. રેડી, તો હું અહીં લખી શકું કે સત્ય હા બની શકે, પરંતુ બની શકે, પણ ક્યારે બની શકે, જો બંને ખૂણા સરખા લઉં તો જ. રેડી, તો હંમેશાને માટે સત્ય છે એવું કહી શકાય નહીં. રેડી, તો હંમેશા, પરંતુ હંમેશા સત્ય નથી. રેડી, બની શકે પણ સમાન હોય તો. એવી તમને કાંઈ ચોખવટ કરી નથી એટલે આપણે એટલું લખવું પડે. રેડી, બીજો દાખલો આપણે જોઈએ તો આપણે એક ચતુષ્કોણ દોરીએ પહેલાં. ચાલો, આ તમારી પાસે ચતુષ્કોણ ABCD. તમને જેમ માપ આપ્યા પછી પહેલાં દર્શાવો. ચાલો પહેલાં શું આપ્યું છે, AB અને DC બરાબર 8, એટલે કે AB 8, DC 8. ચાલો પછી AD 4, AD આ 4 અને BC 4.4, આ BC 4.4. ચાલો પહેલી તમને લાઈટ થાય કે સમાંતર બાજુ છે, સામસામેની બાજુ કેવી હશે, સરખી. જો સામસામેની બાજુ સરખી છે, હા, પણ બધી જ. તો આ બંને પણ સરખી હોવી જોઈએ. આ બંને સરખી છે, આ 4 છે તો આ 4.4 છે, બંને સરખું કહેવાય ન કહેવાય. તો અહીં ચતુષ્કોણ બની શકે નહીં. તો તમારે શું પાડવાની, ના પાડવાની. રેડી, તો અહીં ચતુષ્કોણ બની શકે નહીં. એવી જ રીતે દાખલા નંબર 3. તો કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ABCD, તો તમને માપ આપ્યું છે, A માપ કેટલાનું આપ્યું છે, 70નું, અને C માપ કેટલું આપ્યું છે, 65નું. જુઓ તો કોઈ પણ સમાંતર ચતુષ્કોણ હોય એમાં આવું કોઈ દી બની શકે, સામસામેના ખૂણા ક્યારેય અલગ અલગ આવી શકે નહીં. રેડી, તો આના માપનો પણ ચતુષ્કોણ બની શકે નહીં, કારણ કે સામસામેના ખૂણા કેવા હોય, હંમેશાને માટે સરખા હોય. દાખલા નંબર 4.
હવે તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે એવા એક ચતુષ્કોણનું નામ તમારે દેવાનું છે, એવા એક ચતુષ્કોણનું તમારે નામ દેવાનું છે કે જેની અંદર જે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, પરંતુ સામસામેના ખૂણાની એક જ જોડ સમાન આવતી હોય. ચાલો હવે એવું તમે એવો ચતુષ્કોણ કયો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તેમ છતાં પણ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય છે. રેડી? તો યાદ રાખજો બાળકો, એવો ચતુષ્કોણ માત્ર ને માત્ર એક જ છે. કયો? તમને આની પરથી અંદાજ આવી ગયો હશે કે જવાબ શું આવશે? પતંગાકાર ચતુષ્કોણ. શું કામે? તમને કહી દઉં, ધ્યાન રાખજો. જુઓ, સામસામેની બાજુ તો સરખી હોય, એટલે કે પાંચ પાસેની, સામસામેની નહીં, પાંચ પાસેની બાજુ કેવી હોય? સરખી. એનો મતલબ એવો કે બેયની વચ્ચેનો ખૂણો અને આ બેયની વચ્ચેનો ખૂણો, આ બંને ખૂણા પણ કેવા હોય? હંમેશા સરખા હોય. જુઓ, આ તમારી આની શરતનું અહીં પાલન થઈ ગયું. દાખલા નંબર 5, પાંચ પાસેના ખૂણાનો ગુણોત્તર તમને આપી દીધો છે 3:2. તો એવા ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ શોધો. રેડી? દાખલા તરીકે મારી પાસે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એને હું નામ આપી દઉં ABCD. એટલે કોઈ પણ નામ તમે આપી શકો, PQRS, રેડી, DEFG, કોઈ આખી ABCDમાંથી તમે કોઈ પણ મૂળાક્ષર આપી શકો. હવે તો શું કીધું છે? પાંચ પાસેના ખૂણા. પાંચ પાસેના ખૂણા એટલે આ બંને ખૂણાને પાંચ પાસેના ખૂણા કહેવાય. એ ખૂણાનો ગુણોત્તર કેટલો આપ્યો? 3:2. આગળનું જ ચેપ્ટર આપણે ગણ્યું એમાં મેં તમને કીધું હતું, જ્યારે તમારે કોઈ દાખલામાં ગુણોત્તર આવે એટલે તમારે ડાયરેક્ટ એને શું કહી દેવાનું? ધારી લેવાનું. એનો મતલબ એવો કે આ ખૂણો કેટલાનો હોય? 3x. અને આ ખૂણો કેટલાનો હોય? 2x. કારણ કે 3:2, 3 અને 2, આ 3x ને આ 2x. રેડી? હવે આપણને ખબર છે સામસામેના ખૂણા કેવા હોય? સમાન. તો આ 2x હોય તો આ કેટલા હોય? 2x. આ 3x હોય તો આ પણ કેટલા હોય? 3x. ચાલો, આટલી ખબર પડી. હવે આપણે ખૂણાના માપ શોધવાના છે. તો હું તમને ખાલી એક લીટી લખી દઉં છું, ધ્યાન રાખજો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો બરાબર 360. ચાલો, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 આ આપણને બધાને ખબર છે. રેડી? તો ચારેય ખૂણાનો સરવાળો દેખાડી દો. 1, 2, 3 ને 4. તો શું થશે? 3x વત્તા 2x વત્તા 3x વત્તા 2x બરાબર 360. ચાલો, 3 ને 2 5 ને 3 8 ને 2 10, 10x બરાબર 360. તો x બરાબર મને મળે કેટલા? 0 0 ઉડે એટલે કેટલા મળે? x બરાબર 36. આ તમને xની કિંમત મળી. કોની કિંમત મળી? xની. હવે તમારે ચારે ચાર ખૂણા ગોતવાના છે. તો માપ ખૂણો A, માપ ખૂણો B, માપ ખૂણો C અને માપ ખૂણો D. ચાલો, માપ ખૂણો A માપ કેટલાનું હતું? 3xનું. બરાબર 3 ગુણ્યા xની કિંમત તમને કેટલી મળી? 36. તો 36 મૂકી દો. રેડી? અને 36 તેરી જે જવાબ આવે એ તમારો જવાબ. ગુણાકાર કરી લેવાનો તમારે જાતે. ચાલો, માપ ખૂણો B કેટલો હતો? 2x. માપ ખૂણો C કેટલો હતો? 3x. ને માપ ખૂણો D કેટલો હતો? 2x. હવે તમારે ખાલી આ xની કિંમત મૂકવાની છે. આ તો બધાય તમારે ગુણાકાર કરીને જવાબ મેળવી લેવાનો. અને છેલ્લે જવાબ મળી જાય એટલે ચારેયનો સરવાળો કરી દેવાનો. 360 આવતું હોય તો તમારા ચારેય જવાબ સાચા, નહીંતર ખોટા. ચાલો, દાખલા નંબર 6, પાંચ પાસેના ખૂણાની એક જોડના માપ સમાન છે. અહીં તમને શું કીધું છું? પાંચ પાસેના ખૂણા કેવા છે? 3:2 એટલે અલગ અલગ. અહીં તમને એવું કીધું પાંચ પાસેના ખૂણા કેવા છે? પાંચ પાસેના ખૂણાની એક જોડના માપ સમાન છે. એટલે કે માનો કે આ બંને પાંચ પાસેના ખૂણા હોય તો આને ધારી લો x. તમને કીધું પાંચ પાસેના ખૂણા હરખા છે એવું તમને કીધું. આ x હોય તો આ કેટલો હોય? x. તો આની પરથી મને બાકીના ચારેય ખૂણા મળી જાય. જુઓ, આ x હોય તો આ પણ કેટલો હોય? ભાઈ x જ હોય. સામસામેના ખૂણા સરખા છે. આ x હોય તો આ પણ કેવા હોય? x. એનો મતલબ એવો ચારેય ખૂણા કેટલાના? xના. તો હવે તમારે ચારેય ખૂણા ગોતવા હોય
તો તમારે આ ગુણધર્મ લગાડવાનો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360. જેમ તમે આનો સરવાળો કર્યો હતો એમ તમારે એકોનો સરવાળો કરવાનો. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને એક્સની કિંમત મળશે. જે એક્સની કિંમત મળે એ કિંમત તમારે 4000 ખૂણામાં મૂકી દેવાની, તમારો જવાબ. રેડી?